ચકલાસી નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર સુરેશભાઈ પૂનમભાઈ વાઘેલાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી. નગરપાલિકાના કેટલાક કર્મચારીઓના ગેરવર્તન અને ગેરરીતિઓ સામે તપાસ અને કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે. રજૂઆતમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, વેરા વસૂલાત વિભાગ, જન્મ મરણ દાખલા વિભાગના કર્મચારીઓ અને ગોડાઉનની દેખરેખ કરતા ડ્રાઈવર પર ગેરરીતિના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આરોપોમાં સરકારી જમીનોની ગેરકાયદેસર આકારણી, દબાણ હટાવવામાં બેદરકારી, સર્વર નેટના બહાના અને ગોડાઉનમાં સાધનોની બાદબાકી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કર્મચારીઓની અનિયમિત હાજરી, વારંવાર રજાઓ અને પગારમાં ગેરરીતિની ફરિયાદો પણ ઉઠાવવામાં આવી છે. નગરપાલિકાના કેટલાક કર્મચારીઓ દ્વારા ગેરવર્તન, અનિયમિત હાજરી, વારંવાર રજાઓ અને પગારમાં ગેરરીતિ જેવા મુદ્દાઓ સામે તપાસ અને કાયદેસર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કાઉન્સિલરે નગરપાલિકાના સ્વભંડોળના રોકડ વપરાશ પર પણ સવાલો ઉઠાવ્યા છે અને તમામ સ્ટાફ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. શું નામ છે આપનું? મારું નામ વાઘેલા સુરેશભાઈ છે. સુરેશભાઈ, શું પ્રશ્ન બન્યો છે? પ્રશ્ન નગરપાલિકામાં એવું છે કે હાલમાં હું વોર્ડ નંબર 2માં કાઉન્સિલર તરીકે જીતીને આવ્યો છું. હવે નગરપાલિકા અંદર જે સ્ટાફના માણસ છે જે આવે ના આવે તો અઠવાડિયે આવે ને તો ભેગી સહી કરી દે, અને એમનો સમય જે હોય છે સમય પૂરતો રહેતા નથી. હવે 3 વાગે નાહી જાય, 4 વાગે નાહી જાય, આવી રીતે, અને પગાર ફિક્સ લે છે પૂરતો. તો એની રજૂઆત મેં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સુખદેવને કરી કે ભાઈ આ રીતનું કેમનું ચાલે છે. તો એમને કીધું મને કે તમારે જોવાની જરૂર નહીં અમારે. તો મેં કીધું મારે જોવાની જરૂર કેમ નહીં, હું કાઉન્સિલર છું, આ રીતે થોડા સરકારના પૈસા આ રીતે વેડફાય. એની વાત મેં રજૂઆત ચીફ ઓફિસરને કરી, વારંવાર મૌખિક કરેલી, તો કે એક્શન લેવાય નહીં. એટલે મેં લેખિતમાં આલી છે 19/7. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને એની એ પ્રથા હજુ ચાલુ છે. આ ગેરરીતિઓ કેટલા સમયથી કરવામાં આવી રહી છે? લગભગ વર્ષોથી ચાલુ તો એવું લાગી રહ્યું છે, પણ હમણાં હું કાઉન્સિલર બન્યો તે પછી મારી નજર પડી એટલે મેં એનો મુદ્દો ઉઠાવેલો છે. આની રજૂઆત આપે કરી છે? હા, વારંવાર કરી છે, લેખિતમાં કરી છે, મૌખિકમાં કરી છે. એનો કોઈ જવાબ આપને મળ્યો છે? ચીફ ઓફિસર બદલાઈ જાય છે પણ મુદ્દો મારો એ નહીં રહેશે, કોઈ જવાબ આપવામાં આવતો નથી. જી, હવે આપની શું માંગ છે? મારી માંગ એ છે કે ભાઈ આ જે સ્ટાફના પગાર લે છે તો એ રીતનું સરકારી જે સમય હોય એ પ્રમાણે પૂરતા સમયસર હાજર રહે, પબ્લિકને તકલીફ ના પડે, કામકાજ થાય, અને ગેરહાજર હોય તો એની એબ્સન્ટ મૂકવામાં આવે. જી, આની કોઈ આપ કાયદેસરની કાર્યવાહી કરવા માંગશો? કાયદેસરની કાર્યવાહી આગળ રજૂઆત કરીશું કલેક્ટર સાહેબને, જો અહીંથી કોઈ એક્શન લેવામાં નહીં આવે તો. મુદ્દામાં તો એવું છે કે સ્ટાફનો પહેલાં તો રેગ્યુલર આવવું જવું ને અઠવાડિયે ભેગી સહી કરી. બીજો મુદ્દો એવો છે કે જે નગરપાલિકા સ્વભંડોળ છે, જે વેરા વસૂલાતમાં જે સ્વભંડોળ આવે છે એ રોકડે પૈસા આપતા હતા. ડીઝલ પૂરા તો રોકડા પૈસા આપે, કોઈ બી કોમે તો રોકડા પૈસા આપે. તો નગરપાલિકામાં એ કોઈ સિસ્ટમ નહીં કે આ રોકડા પૈસા વાપરી શકે. એક પણ રૂપિયો લેવો હોય તો એનું વાઉચર જરૂરી છે. તેમ છતાં આ લોકોએ રોકડા પૈસા આપી અને આ રીતનું કર્યું છે. અને સરકારી જમીનોમાં ગેરકાયદેસર આકારણી પણ ઘણી બધી આ રીતે પાડેલી છે, જે ડાયરેક્ટ પાડેલી હતી. એમ આવી બધી ગેરરીતિઓ છે. પછી જે આ જન્મ મરણ દાખલા હોય છે એમાં પણ ઘણી બધી ગેરરીતિ હોય છે. પબ્લિક હેરાન થાય છે કે ભાઈ દાખલો કાઢવા તો સર્વર ના હોય, નેટ ના હોય, ફરી નેટને સર્વર હોય તો માણસ ના હોય હાજરમાં. આ રીતની તો તકલીફો બધાને પડે છે, વાહના પડે છે. અને સાહેબને પૂછ્યું ભાઈ આ જે રોકડા પૈસા તમે આપો છો એ કઈ રીતના આપો છો, તો ચીફ ઓફિસર સાહેબે એવું કીધું મને કે ભાઈ એનું મારે જોવું પડશે કઈ રીતના આપે. તો ચીફ ઓફિસરને ખબર જ નહીં કે કઈ રીતનું આ આપે છે. તો એમને પેલા જે કર્મચારી હોય અમરસિંહને એમને કીધું કેમનું કે ભાઈ રોકડા પૈસા તમે આપો એમ.